કોંગ્રેસનો જનમંચ જનસભાથી વિધાનસભા સુધી તમારા અવાજને બુલંદ બનાવો કાર્યક્રમ અંતર્ગત રાધનપુરના વડપાસર તળાવ ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો। ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કોંગ્રેસનો જનમંચ જનસભાથી વિધાનસભા સુધી તમારા અવાજને બુલંદ બનાવો કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર વડપાસર તળાવ ખાતે યોજાયો હતો। જનમંચ કાર્યક્રમમાં રાધનપુર તાલુકાના મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રાણ પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં રોડ, રસ્તા અને પાણી તો નર્મદા અને ભાડિયા ગામના સ્મશાનોનો પ્રશ્ન ટોપ 10 થયો હતો। લોકો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરી વિધાનસભા સુધી પહોંચાડવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને ફોર્મ આપવામાં આવ્યા હતા। અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી લોકોના પ્રાણ પ્રશ્નો નિકાલ કરવાની ખાતરી આપી હતી। આ તકે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય રાધનપુર રઘુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર ચંદનજી ઠાકોર, રાધનપુર શહેર પ્રમુખ વિષ્ણુદાન ઝુલા સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લોકો ફરિયાદો કરવા આક્રોશ સાથે ઉમટી પડ્યા હતા કે રાધનપુરમાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે। આખા રાધનપુર શહેરમાં તમામ રસ્તાઓ તૂટી ગયા છે। ખાડાનું રાજ હોય, ખાડાનું નગર હોય એવું રાધનપુરની સ્થિતિ છે। ચારે તરફ ગટરના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે ગંદકી બેશુમાર છે, મચ્છરોનો ત્રાસ છે, લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે। બીજી તરફ નગરપાલિકામાં ટેક્સ ભરતા હોવા છતાં આજે આ નગરપાલિકા વિસ્તારના રહીશોને નથી સારા પાકા રસ્તા મળતા, નથી શુદ્ધ પીવાનું પાણી મળતું, નથી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કે નથી રસ્તા કે બીજી કોઈ પણ ગટરની વ્યવસ્થા। આ તમામ પ્રશ્નોથી લોકોએ ખૂબ હેરાન પરેશાન થઈને આક્રોશ સાથે રજૂઆત કરી છે। સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાતલપુરમાં 2013થી કેનાલો બની હોય તેમ છતાં આજે 10 વર્ષ કરતાં વધારે સમયથી એક ટીપું પણ પાણી નથી આવ્યું। અહીંયા ટોલ નાકા પર સ્થાનિક લોકો પાસે ટેક્સ લેવામાં આવે છે, સર્વિસ રોડની કોઈ વ્યવસ્થા નથી।